આ માનવ દેહ એક ઉત્તમ દેહ મળ્યો છે. ભેંસનું શરીર તો આપણા કરતા મોટું હોય પણ કઈ કામનું નથી. અરે દીપડાના શરીર તો આપણા કરતા રૂપાળા હોય, ટપકા ટપકા વાળા, પણ કઈ કામના નથી. માટે માનવ દેહ, આ માનવ દેહને દેવો પણ દુર્લભ માને છે. એટલે તો પરમપિતા શ્રી વિષ્ણુ ભગવાન વારંવાર આ જગતની ઉપર અવતાર ધારણ કરે છે. પણ ક્યારે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મ નિશ્ચિત થઈ જાય છે, ત્યારે આ ધરતી પોકાર કરી ભગવાન શેષનારાયણ ને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે આ પાપનો ભાર હું ઝીલી શકતી નથી, તો તમે આવી અને ધર્મની સ્થાપના કરો, કારણ કે આ ધર્મથી હવે હું ત્રાસી ગઈ છું. ભગવાન શ્રી રામચંદ્રજી પણ આ માનવ દેહને એટલો સાક્ષાત્કાર આપ્યો છે. બળ ભાગે માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા, સાધન ધામ મોક્ષ કરી દ્વારા, પાઈન જે પરલોક સંવારા. ભગવાને કીધું છે મોક્ષનું દ્વાર આ એક માનવ દેહ છે, પણ આ દ્વારે આ ખડકી આવે ત્યારે જ આપણને ખંજોળ આવવા માંડે છે. કારણ કે મોક્ષ ગતિ ને પામવા માટે 84 લાખ યોનિની અંદર થઈને પસાર થવું પડે છે. 84 લાખ વખત માના ગર્ભધાનની અંદર આ જીવાત્માને જવું પડે છે. માટે આ તરવા માટેનું સાધન આપણને નાવડું મળ્યું છે. આ નાવ કેવી છે? નાવ તરે ભવસાગર તારું, ખાડે લાવીને ખૂતાડીશું માં, તરી શકાય તો તરજે જીવડા, પણ બીજાને બુડાડીશું માં. નાવ તરે ભવસાગર તારું, ખાડે લાવીને ખૂતાડીશું માં, તરી શકાય તો તરજે જીવડા, પણ બીજાને બુડાડીશું માં. તારા માર્ગમાં આંબલા રોપજે, હે તારા માર્ગમાં આંબલા રોપજે, બાગ બીજાનું બગાડીશું માં, બાગ બીજાનું બગાડીશું માં. જેના ફળ તું એ નિષ્દિન ખાતો, મૂળિયાએ ના ઉખેડીશું માં, તરી શકાય તો તરજે જીવડા, બીજાને તું બુડાડીશું માં. જે કોઈ ગુણલા ગાય હરિના, જે કોઈ ગુણલા ગાય હરિના,
તાલ તેનો તું બગાડીશ માં, તારા સ્વાર્થના કારણે જીવડા ખોટા સુર વગાડીશું માં. ના ઉતરે ભવ સાગર તારું, ખાડે લાવીને ખૂતાડીશું માં. તરી શકાય તો તરજે જીવડા, બીજાને તું ભૂડાડીશું માં. જે માર્ગની આપણને ખબર નથી અને બીજા માણસનો આપણે હાથ પકડીને કહીને હાલ હું તને લઈ જાઉં તો એ આપણને ખાડામાં નાખે. જે માર્ગની જેને ખબર હોય કે આ ગામ રાજકોટ આ જગ્યાએ આવ્યું અને રાજકોટ અહીંથી જવાય, એવો માણસ આપણો હાથ પકડે તો એ આપણને પોગાડે. પણ જેને રાજકોટ નથી જોયું આપણને ક્યાં પોગાડે? એક ગામની અંદર એક આંધળો માણસ ભિક્ષા લેવાની માટે આવે છે. ગામનો ફરતો ગઢ છે અને ગઢની અંદર આ માણસ પ્રવેશ કરી જાય છે અને આ ગઢને દરવાજો એક જ હતો, બીજો દરવાજો નથી. એટલે આ માણસ પેલો તો પોતાની રીતે ભિક્ષાવૃત્તિ કરી. ઘણો સમય વીતી ગયો એટલે એને વિચાર કર્યો કે હવે મારે બહાર ને જવું છે, મારા ઘરે પહોંચવું છે. પણ ઘર તો જોવું જોઈને કે આપણું ઘર કયું છે. અને આ તો આપણું એક ઝાડવું છે, પણ કેવું આવ મૂળ રે એ વિનાનું કાયા ઝાડવું રે, આવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. એ જીને પડતા નહીં લાગે કાંઈ વાર, મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. સંતોએ આને મૂળ વિનાનું ઝાડવું કીધું છે, કારણ કે આના મૂળ નથી. અને જેને મૂળ જડી જાય છે, ઝાડવું છે પણ ઊંધું છે, આના મૂળ છે એ ઊંધા છે. હવે આ વ્યક્તિને બહાર નીકળવું હતું એટલે ફાંફા માર્યા પણ દરવાજો જડ્યો નહીં. એટલે કોઈ વ્યક્તિને પૂછું કે ભાઈ આ ગામની અંદરથી મારે બહાર નીકળવું છે, આ જીવને આની અંદરથી બહાર તો નીકળવું છે, પણ કયા માર્ગે નીકળવું? કારણ કે આ કાયાની અંદર 10 દરવાજા છે. જ્યારે ઈશ્વર પાસે પહોંચવા માટેનો તો એક જ દરવાજો છે. હવે આ વ્યક્તિને બહાર નીકળવું હતું એટલે એક બે જણાને પૂછ્યું, પણ બધાને મોડું થતું હતું. બધાય આ તો ભાઈ પૈસા વાળા થાય એટલે મોડું થઈ જતું હોય બધાને, કોઈને સત્સંગમાં રસ નથી, ભજનમાં રસ નથી. એટલે તરત જ કીધું કે ભાઈ આ દિવાલ છે ને, આ દિવાલે હાથ અડાડતો હાયલો જા. જે જગ્યાએ ખાંચો આવે ને ત્યાં કણે આનો ગામનો દરવાજો છે. હવે બે આંખે આંધળો હતો એટલે હાથ દિવાલ ઉપર રાખ્યો છે અને આમ હાયલો જાય છે. દરવાજાને એક વેતનું સેટું રહ્યું, ત્યાં ભાઈને ખંજોળ આવી. એ ખંજોળ આવી, દિવાલેથી હાથ લઈ લીધો, હાથ વાહામાં નાખ્યો, ખંજોળવા માંડ્યો, પણ હાલતા હાલતા દરવાજો વયો ગયો. વળી પાછો હાથ દીધો, પાછી દિવાલ આવી ગઈ,
પાછો ગામ ફરતો ચક્કર માર્યો, પાછો ત્યાં જ પહોંચ્યો, ત્યાં ખંજોળાવી હાથ લઈને ખંજોળવા માંડ્યો. 2-5 ડગલા હાલ્યો ને દરવાજો વયો ગયો. આવા ગામ ફરતા 7 આંટા માર્યા. જ્યાં તી જગ્યા આવે ત્યાં જ મોક્યા અને ખંજોળાવે અને દરવાજો વયો જાય. એમાં મનુષ્યોની પણ એવી છે, એક જ દરવાજો છે. મનુષ્યોની અંદર આવે ત્યારે માણસ પ્રભુના નામ લઈ શકે, પ્રભુને ઓળખી શકે, પ્રભુનું સ્મરણ કરી શકે. અરે 9 પ્રકારની ભક્તિ બતાવી સબરી માતાએ, તો 9 પ્રકારની ભક્તિ કરી, પણ આપણામાં એકેય નથી આવતી બાપ. ખાલી ભજન ને એક તમે એક મને ને એક રીતે ખાલી ગાયેલા ભજન સાંભળો તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય છે, પણ એમાંય ખંજોળ આવે આપણને. હાલ ને હવે હુઈ જવું છે. આ બાપુ તો કાયમ ગાય જ છે કે કાલ સાંભળશું, પણ આજ જે વાત કરી હોય કાલ ન હોય, ને કાલ કરી હોય પરમ દિવસે ન હોય. આ મનુષ્યોની અંદર જ્યારે મનુષ્યોની મળે ત્યારે કા પૈસાની ખંજોળ આવે, કા મકાનની ખંજોળ આવે, કા શરીરની ખંજોળ આવે, કા તમને મોટર ગાડીની ખંજોળ આવે, કા તમને રૂપનું અભિમાન આવે, કા તમને વાળનું અભિમાન આવે, કા તમને ભજન ગાવાનું જે ગાતો હોય એને અભિમાન આવી જાય. મારા જેવો કોઈ ભજન કલાકાર નથી, હું જ મોટો કલાકાર, મારાથી જગતમાં કોઈ મોટું નથી. અરે આ તો વસુંધરા કહેવાય. આ ધરતીની ઉપર તો તારા કરતા પણ મોટા હોય છે, પણ એનું અભિમાન આવી જાય. હા, સમાન હોવું જોઈએ પણ અભિમાન ન હોવું જોઈએ. સમાન જરૂરી છે. તમે કઈ પોસ્ટ ઉપર છો એનું સમાન તો તમને હોવું જ જોઈએ, પણ અભિમાન અને સમાનમાં હાથી ઘોડાનો ફેર છે બાપ. જ્યારે મનુષ્યને અભિમાન આવે ને આવી ખંજોળ આવે ત્યારે દરવાજો વયો જાય, ને પછી પાછા 184 ની અંદર આપણે કાગડા, કૂતરા, મોરલા, હંસ, પાડા, બકરા, કોઈ પણ યોનિની અંદર આપણે જન્મ લેવો પડે, અને માતાના ઓદરની અંદર જ જન્મ લેવો પડે. બીજે કોઈ જગ્યા એવી નથી કે માના ઓદર સિવાય કોઈ બહાર આવી શકે. અને એ ગર્ભસ્થાન ન્યા મનુષ્ય ઊંધો લટકતો હોય ને પ્રભુને પ્રાર્થના કરતો હોય કે હે પ્રભુ, હે મારા નાથ, હે દીનાનાથ, તું મને આ મૃત્યુલોકની અંદર જન્મ આપ, હું તારા જ નામ લઈશ, તારી ભક્તિ કરીશ, તારી સેવા કરીશ. પણ ખંજોળાવે એમાં સેવા થાય બાપ. હાથ લઈ લે તરત મંડાય આમ કરવા, એમાં આવે કોઈ દિવસ? તાકાત બારી વાત છે ભાઈ. ફરતા ફરતા માણસ થાકી ગયો, એવામાં સદગુરુ મળે છે. સદગુરુ જેવો મનુષ્ય એને મળે છે, અને એ મહાત્માને, બાપજી આ ગામ કેવડું છે, હું આજે થાકી ગયો, હાલી દરવાજો આવતો નથી. બાપજી કે કઈ વાંધો નહીં, હાલ બેટા. એ આગળ પેલો માણસ, આ બાપજી એની પાછળ. દરવાજાને એક વેંતનું સેટું રહ્યું ને પેલા ભાઈને ખંજોળાવીને જેવો હાથ લઈને ખંજોળવા લાગ્યો, બાપુએ પાછળથી પકડ્યો કે ઉભો રે, પેલા તું ખંજોળી લે. સદગુરુ આપણને એમ કહેશે કે ભાઈ આને પેલા જે જોતું હોય દઈ દે, જે જોતું હોય દઈ દે, જે જોતું હોય દઈ દે, પણ પછી તો ભક્તિ કરવી કે નહીં. અમારું કહેવાનો મતલબ એવો છે. પેલા માણસને તો બાપુએ પાછળથી પકડ્યો, ઊભો રાખી દીધો. થોડીક વાર ખંજોળ આવી હતી, તે ખંજોળી લીધું એટલે મટી ગઈ. એમ માણસને એકવાર પૈસાનું અભિમાન પણ વયું જાય છે, કારણ કે ઘણા પૈસા ભેગા કર્યા હોય ને પછી ભગવાન બધાય લઈ લે, પછી માથે ઓઢીને રોવાનો વારો આવે ને પછી પસ્તાવો થાય.
એની કોઈ સીમા નહીં. પૂરેપૂરી ખંજોળ મટી ગઈ. બાપજીએ કીધું કે પાછો હાથ રાખી દે ને હાલવા માંડી. હાલતા હાલતા 5 ડગલા હાલ્યો અને તરત દરવાજો આવી ગયો. એટલે આ એક મનુષ્યની અંદર જ્યારે તમે આવો ત્યારે તમને ખંજોળ ન આવે એવું મારા બાપ અમે તમને કહીશું.